જય હિન્દ દોસ્તો. છેલ્લા 3 મહિનાનું કરંટ અફેર્સ આવનારી પોલીસ કોન્સ્ટેબલ, રેવન્યુ તલાટી અને ડીવાયએસઓ સહિત તમામ પરીક્ષા કે જેમાં કરંટ અફેર પૂછવામાં આવશે તેના માટે આ ઇમ્પોર્ટન્ટ બની રહેશે. છેલ્લા 3 મહિના જેમાં માર્ચ, એપ્રિલ અને મે મહિનાના અગત્યના કરંટ અફેર્સ જે છે તેને માત્ર એક વિડીયોમાં ડિસ્કસ કરીશું. વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. આપણે સાથે સાથે જે ગવર્મેન્ટ ઓફ ગુજરાત છે તેના ઇન્ફોગ્રાફિક્સને પણ કવર કરી લઈશું. સૌથી પહેલાં છે 3 જૂન. શું છે આ 3 જૂન? છે વિશ્વ સાયકલ દિવસ. વિશ્વ સાયકલ દિવસ. હવે કોડ યાદ રાખવાનો છે તમારે, જે છે 3, 5 અને 8. 3 તારીખ જે છે તેની સાથે સાયકલ, 5 તારીખ જે છે તેની સાથે પર્યાવરણ અને 8 તારીખ જે છે તેની સાથે સમુદ્ર યાદ રાખવાનું છે. એટલે કે 3 જૂન વિશ્વ સાયકલ દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ અને 8 જૂન વિશ્વ સમુદ્ર દિવસ એટલે કે ઓશન ડે. નેક્સ્ટ છે આસામમાં પૂર. હવે જે આસામ જે છે તેની અંદર પૂર આવવાનું કારણ શું છે? તો આસામની અંદર પૂર જ નહીં પરંતુ ભૂસ્ખલન એટલે કે લેન્ડસ્લાઇડ પણ જોવા મળી રહ્યું છે. અને નોર્થ ઇસ્ટમાં હેવી રેનિંગના કારણે જે છે પૂરની પરિસ્થિતિ અવારનવાર જોવા મળે છે. પરંતુ આસામની અંદર જે છે મેઇન રીઝન છે અહીંયાની મુખ્ય નદી એટલે કે બ્રહ્મપુત્ર નદી. આ બ્રહ્મપુત્ર નદી જે છે આસામના સેન્ટરમાંથી તેના કેપિટલ થઈને ગુવાહાટીથી આગળ વધે છે, જેના લીધે અહીંયા દર સાલ પૂરની સિચ્યુએશન બની જાય છે. વાત કરીએ બ્રહ્મપુત્ર નદીની તો તે માનસરોવર ખાતેથી ચેમયુંગડુંગ ગ્લેશિયરમાંથી નીકળે છે. ચેમયુંગડુંગ ગ્લેશિયર, રાઈટ. અને તેનું તિબ્બતમાં નામ શું છે? તો તેનું તિબેટમાં નામ જે છે તે છે યારલુંગ ઝાંગપો. યારલુંગ ઝાંગપો. તો અહીંયા જે આસામના પૂરનો પિક્ચર છે તેના પરથી આપણે બ્રહ્મપુત્ર નદીની વાત કરી. નેક્સ્ટ છે G7. પહેલાં એવું આવ્યું હતું કે પ્રાઇમ મિનિસ્ટર મોદીએ આ સમિટમાં જવાની સ્પષ્ટ ના પાડી છે. પછી રિસેન્ટલી આવ્યું કે જે કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર માર્ક કાર્ની છે, માર્ક કાર્નીએ પર્સનલી પ્રાઇમ મિનિસ્ટરને કોલ કર્યો. પ્રાઇમ મિનિસ્ટર જે છે G7 સમિટમાં જઈ રહ્યા છે. તો જો આ જે કોન્ટ્રોવર્સી છે તેનાથી તો આપણે દૂર રહીશું. એકચ્યુઅલીમાં આ G7 સમિટ શું છે તે એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. વાત કરીએ G7ની તો 1973ના ઓઇલ ક્રાઇસિસ બાદ 1975માં G7ની સ્થાપના થઈ હતી. શરૂઆતમાં 6 દેશો હતા. પાછળથી કોણ જોડાય છે? તો 1976 કેનેડા જોડાય છે. આની સાથે જ આ G7 દેશ બને છે. ત્યારબાદ 1998માં 1998માં રશિયા જોડાય છે. અને રશિયા 2014માં જે છે તેને નિકાલ કરવામાં આવે છે, રિવર્ટ કરવામાં આવે છે રશિયા યુક્રેન વોરના લીધે, રાઈટ. એ સમયે જે છે આ ક્રિમિયાનો વિવાદ ચગ્યો હતો. તો ફરી એકવાર 7 મેમ્બર થઈ ગયા, G8થી G7 થઈ ગયા. તો હાલમાં જે છે કુલ 7 મેમ્બર્સ છે. ગ્રુપ ઓફ 7 તરીકે આ ગ્રુપિંગ્સને ઓળખવામાં આવે છે. અને તેનો સભ્ય ભારત નથી. ભારત આમાં સભ્ય નથી. ડોનાલ્ડ ટ્રમ્પે ઘણીવાર કીધું છે કે આ G7ને એક્સપાન્ડ કરીએ, G11 બનાવી દઈએ, રશિયા, કોરિયા, ઓસ્ટ્રેલિયા, ઇન્ડિયાને એડ કરીને. પરંતુ તેનું એક્સપાન્શન થઈ શક્યું નથી. હવે આ કોઈ સંધિ કે ટ્રીટી નથી, એક ફોર્મલ ગ્રુપિંગ છે. એટલે આનું કોઈ હેડક્વાર્ટર પણ નથી. પ્રશ્ન પૂછવામાં આવ્યો કે G7ની આ વર્ષે અધ્યક્ષતા કોણ કરે છે? તો આ વર્ષે કાનની સરકાર અધ્યક્ષતા કરે છે. એટલે કે આ વર્ષે કેનેડા અધ્યક્ષતા કરી રહ્યું છે G7 સમિટનું. બીજી એક વસ્તુ એ યાદ રાખવાની છે કે આ G20 દેશો જે છે તેની અંદર G7 દેશોનો પણ સમાવેશ થઈ જાય છે. અને આ જે G20 છે તેની સ્થાપના 1999માં કરવામાં આવી હતી. કોના દ્વારા? G7 કન્ટ્રીઝ દ્વારા. શું કરે છે? તો આ G7 જે છે તે ગ્લોબલ પ્રોબ્લેમ, વિશ્વની સમસ્યાઓ જે છે તેને લઈને ડિસ્કશન કરે છે એન્યુઅલ સમિટમાં. ગ્લોબલ પ્રોબ્લેમ્સને એડ્રેસ કરે છે. G7ની જેમ G20નું પણ કોઈ જ હેડક્વાર્ટર નથી. નેક્સ્ટ એક ન્યૂઝ છે જેમાં એવું કીધું છે કે એઆઈએ શટડાઉનના આદેશનું પાલન કરવાનો ઇનકાર કરતા વિશ્વમાં ચિંતા. ઓપન એઆઈના O3 મોડલે પોતાને શટડાઉન થતાં રોકીને સિસ્ટમ જ ખતમ કરી દીધી. હવે એઆઈની દુનિયામાં આ બહુ મોટા સમાચાર છે, પરંતુ આપણે એઆઈ રિલેટેડ કરંટ અફેરના પોઈન્ટ જે છે એક્ઝામ માટે અહીંયા ઇમ્પોર્ટન્ટ છે તેને ડિસ્કસ કરી લઈએ કે એવા તો કયા પોઈન્ટ છે જે એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે.
તો આને આપણે કન્ક્લુડ કરીએ છેલ્લા 6 મહિનાના એઆઈના ન્યૂઝ સાથે. છેલ્લા 6 મહિનાના એઆઈના ન્યૂઝની વાત કરીએ તો સૌથી પહેલાં છે અહીંયા ઓપન એઆઈ. ઓપન એઆઈ જે છે તેની પ્રોડક્ટનું નામ છે ચેટ જીપીટી. પ્રશ્ન પૂછવામાં આવે કે આ જેમિનાઈ કોનું છે? તો આ જેમિનાઈ જે છે તે ગૂગલનું છે એક એઆઈ ચેટબોટ, રાઈટ. કો પાયલોટ કોનું છે? તો કો પાયલોટ જે છે તે માઇક્રોસોફ્ટનું છે. વાત કરીએ ભારતની તો ભારતે પોતાનું પ્રથમ એજીઆઈ તૈયાર કર્યું છે. આ એજીઆઈ જે છે આ એજીઆઈનું નામ છે સર્વમ એઆઈ. તો આ એઆઈ એજન્ટ જે છે તેનું નામ છે સર્વમ એઆઈ. ત્યારબાદ રિસેન્ટલી એક્સ એઆઈ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ એક્સ એઆઈ જે છે આ એલન મસ્કની પ્રોડક્ટ છે. તો પછી આ એલન મસ્ક જે છે તે કોણ છે? તો આ એલન મસ્ક વિશે તો તમને ખ્યાલ જ હશે, ન્યૂઝમાં હતા. તેમને રિસેન્ટલી ગ્રોક લોન્ચ કર્યું છે. આ પણ ચેટબોટ છે જે એક્સનું એઆઈ છે, જેને જૂનું નામ ટ્વિટર હતું તે ગ્રોક એઆઈ, રાઈટ. એલન મસ્કની એક સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની છે જેનું નામ છે સ્ટારલિંક. એમની સેલ્ફ ડ્રાઇવિંગ કાર કંપનીનું નામ છે ટેસ્લા. અને એમની જે અવકાશ માટેની સર્વિસ આપતી કંપની છે તેનું નામ છે સ્પેસએક્સના જે એક હેવી રોકેટ છે તેનું નામ છે ફાલ્કન 9 રિયુઝેબલ હેવી રોકેટ, રાઈટ. તો આ બધા નામ જે છે તે એલન મસ્ક સાથે સંકળાયેલા છે. એની અંદર બીજું એક એડ કરવું હોય તો સાયબર ટ્રક એડ કરી શકાય છે. વાત કરીએ ભારતનું પ્રથમ LLM એટલે કે લાર્જ લેંગ્વેજ મોડલ, તો તેનું નામ છે ભારત જેન, ઇંગ્લિશમાં જેન. ત્યારબાદ છે એઆઈ સમિટ. તો આગામી એઆઈ સમિટ જે છે તેની અધ્યક્ષતા પણ ભારત કરી રહ્યું છે. રિસેન્ટલી એઆઈ યુનિવર્સિટીની જાહેરાત જે છે મહારાષ્ટ્ર દ્વારા કરવામાં આવી છે. આપણે વાત કરીએ એઆઈ સંબંધિત માહિતીની. આગળ વધી રહ્યા છીએ આપણે રામસર સાઇટ તરફ. અહીંયા તમારી સામે છે 2 નવી રામસર સાઇટ. આ 2 નવી રામસર સાઇટ જે છે તેને એડ કરીને ભારતમાં કુલ રામસર સાઇટ વધીને 91 થઈ ચૂકી છે. આ બંને રામસર સાઇટ જે છે તે રાજસ્થાનની છે. તો આ 2 સાઇટના નામ શું છે? એક છે કિચન અને બીજી છે મેનાર. આ બંને સાઇટ જે છે રાજસ્થાનમાં આવેલી છે. રિસેન્ટલી એડ કરવામાં આવી છે રામસર સાઇટની યાદીમાં. તો પછી આ રામસર શું છે? તો ઈરાનના એક સિટીનું નામ છે રામસર. અહીંયા રામસર કન્વેન્શન, રામસર સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યું હતું 1971, તારીખ 2 ફેબ્રુઆરી. આને જ વર્લ્ડ વેટલેન્ડ ડે તરીકે ઓબ્ઝર્વ કરવામાં આવે છે. વર્લ્ડ વેટલેન્ડ ડે એટલે કે વિશ્વ આર્દ્રભૂમિ દિવસ. 1971માં અડોપ્ટ કરવામાં આવ્યું હતું, પરંતુ ભારતે 1982માં અમલ કર્યો હતો. આજે ભારતમાં 91 રામસર સાઇટ્સ છે. જો પ્રશ્ન એવો પૂછવામાં આવે કે પ્રથમ ભારતની રામસર સાઇટ કઈ છે, તો ભારતની પ્રથમ છે ચિલ્કા લેક. જે છે તે ઓડિશામાં આવેલ છે. પ્રશ્ન પૂછવામાં આવે કે સૌથી મોટી રામસર સાઇટ કઈ છે, તે પણ ચિલ્કા લેક. જ્યારે આ ચિલ્કા લેકને રામસર સાઇટ જાહેર કરી ત્યારે તેની સાથે જ આ કેલિડો નેશનલ પાર્ક જે છે તેને પણ રામસર સાઇટ જાહેર કરવામાં આવી. આ કેલિડો નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? તો આ પણ રાજસ્થાનમાં આવેલું છે. પ્રશ્ન એવું પૂછવામાં આવે કે સૌથી નાની રામસર સાઇટ કઈ છે? સૌથી નાની જે છે તે છે રેણુકા વેટલેન્ડ જે છે હિમાચલ પ્રદેશમાં આવેલું છે. હવે જો આ ઇમેજમાં દેખાય છે એક ટ્રેન, આ ટ્રેનનો ટ્રેક અને અહીંયા ઉપર સોલર પેનલ્સ દેખાય છે. એટલે અહીંયા વાત શેની થઈ રહી છે? તો અહીંયા ઇલેક્ટ્રિફિકેશન એટલે કે વિદ્યુતીકરણની વાત થઈ રહી છે. તો રિસેન્ટલી ગુજરાતે 100% ઇલેક્ટ્રિફિકેશન એટલે કે વિદ્યુતીકરણ અચીવ કર્યું છે. પ્રાઇમ મિનિસ્ટર મોદીએ મેન્શન કર્યું હતું. આની સાથે ગુજરાત કેટલામું રાજ્ય બન્યું છે? તો ગુજરાત 24મું રાજ્ય બન્યું છે. કે જેણે 100% ઇલેક્ટ્રિફિકેશનનો લક્ષ્ય પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ છે એક ખિતાબ, સન્માન જે છે મિસ વર્લ્ડ 2025નો ખિતાબ. અહીંયા કીધું છે ઇન્ડિયાની અંદર હૈદરાબાદ તેલંગાણા ખાતે મિસ વર્લ્ડ 2025 જે છે આની
સેરેમની હોસ્ટ કરવામાં આવી હતી, જેની અંદર આ જે મિસ થાઇલેન્ડ છે, તમે કદાચ જોઈ શકતા હોય, આ મિસ થાઇલેન્ડ જે છે તેમને મિસ વર્લ્ડનો ખિતાબ આપવામાં આવ્યો છે. તેમનું નામ શું છે? તેમનું નામ છે સુચાતા ચુઆંગશ્રી. સુચાતા ચુઆંગશ્રી, રાઈટ. નામ યાદ રાખવાનું છે, પછી વેન્યુ યાદ રાખવાનું છે, અને બીજું આવૃત્તિ યાદ રાખવાની છે. 72મી 72nd એડિશન. અહીંયા તો પ્રથમ ઇકો વિલેજની વાત થઈ રહી છે. આપણે વાત કરી લઈએ અન્ય એવા ફેક્ટ્સની એક્ઝામમાં કે જે પૂછાયેલા છે ને પૂછાઈ શકે છે. એકવાર પ્રશ્ન પૂછાય તો કે આ પ્રથમ સોલર બોર્ડર વિલેજ કયું છે? સોલર બોર્ડર વિલેજ કયું છે? તો આ છે મસાલી. મસાલી, રાઈટ. આ પ્રશ્ન એક્ઝામમાં પૂછાયેલો છે. ત્યારબાદ છે વિશ્વનું પ્રથમ, આ થઈ ગયું વિશ્વનું પ્રથમ સોલર વિલેજ. વિશ્વનું પ્રથમ સોલર વિલેજ, તો આ થશે મોઢેરા. મોઢેરા. આ પ્રશ્ન પણ એક્ઝામમાં પૂછાયેલો છે, એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે, રિપીટ થવાના ચાન્સ છે. વિશ્વનો સૌથી મોટો સોલર પાર્ક, સૌથી મોટો સોલર પાર્ક ક્યાં તૈયાર થઈ રહ્યો છે? તો આ જે છે કચ્છમાં તૈયાર થઈ રહ્યો છે. પરંતુ એવું પૂછવામાં આવે કે હાલમાં કયો છે? તો તે છે ભાડલા. ભાડલા જે છે તે રાજસ્થાનમાં આવેલ છે, રાજસ્થાનમાં. અને પ્રશ્ન જો એવો હોય કે ગુજરાતનો સૌથી મોટો સોલર પાર્ક, તો ગુજરાતનો સૌથી મોટો સોલર પાર્ક છે ચારણકા. ચારણકા. રિસેન્ટલી હિમાચલ પ્રદેશનું પ્રથમ સોલર વિલેજ ન્યૂઝમાં હતું. હિમાચલ પ્રદેશનું પ્રથમ સોલર વિલેજ ન્યૂઝમાં હતું, જેનું નામ છે રાજા ખાસ. રાજા ખાસ. આ રાજા ખાસ જે છે તે કાંગડા જિલ્લામાં આવેલ છે, કાંગડા જિલ્લામાં. જો તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી હશે તો તમને આ બધા ફેક્ટ વિશે ઓલરેડી માહિતી હશે, અને આવા જ ક્વિઝ જે છે તમે ઓલરેડી અટેમ્પ પણ કરી ચૂક્યા હશો. 21 જૂને યોગ દિવસ આવી રહ્યો છે દોસ્તો. ખાલી યાદ રાખવાનું છે કે તેનો થીમ શું છે. તો તેનો થીમ છે યોગ. યોગ ફોર વન અર્થ. યોગ ફોર વન અર્થ, વન હેલ્થ. બસ આટલું જ? હા, આટલું જ છે. યોગ ફોર વન અર્થ, વન હેલ્થ. ફરી એકવાર, યોગ ફોર વન અર્થ, વન હેલ્થ. આપણને ખ્યાલ છે કે રિસેન્ટલી ન્યૂઝમાં ઓપરેશન સિંદૂર છે, અને વારંવાર જે છે તમને ક્યાંક ને ક્યાંક સિંદૂર 1, સિંદૂર ઓપરેશન, આ રીતના ઇનિશિયેટિવ જોવા મળે છે. તો ખાલી યાદ રાખવાનું છે કે આ સિંદૂર જે છે તેનું વૈજ્ઞાનિક નામ બિક્સા ઓરેલાના છે. બિક્સા ઓરેલાના છે. નેક્સ્ટ છે વર્લ્ડ મિલ્ક ડે, 1 જૂન વિશ્વ દૂધ દિવસ. વાર્ષિક 18 મિલિયન ટનથી વધુ દૂધ ઉત્પાદન સાથે ભારતના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 7.5% છે. ગુજરાતનો ફાળો 7.5% છે. અને બીજું યાદ રાખવાનું છે તેનો ક્રમ. ગુજરાતનો દૂધ ઉત્પાદનમાં ક્રમ છે ચોથો. ચોથા ક્રમે છે, 7.5% ફાળો છે, અને વિશ્વ દૂધ દિવસ છે 1 જૂન. 1 જૂન. હવે આગળ વધીએ એની પહેલાં તમારે એક પ્રશ્નનો જવાબ કમેન્ટમાં જણાવવાનો છે કે આ 3 જૂનના રોજ જે છે કયો દિવસ આવે છે, 5 જૂનના રોજ કયો દિવસ આવે છે, અને 8 જૂનના રોજ કયો દિવસ આવે છે, રાઈટ. 3 યાદ નથી આવતા તો કોઈ એક વિશે તમે જણાવી શકો છો કે અહીંયા કયો દિવસ આવશે. કમેન્ટ જરૂરથી કરો. તમારું કમેન્ટ જે છે વિડીયોમાં ફ્યુલ તરીકેનું કાર્ય કરે છે. નેક્સ્ટ છે પીએમ સ્વનિધિ યોજના. કેટલા વર્ષ? 5 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. યાદ શું રાખવાનું છે કે આ પીએમ સ્વનિધિ યોજના જે છે તે કયા મંત્રાલય અંતર્ગત આવે છે, અને આ પીએમ સ્વનિધિનું ફૂલ ફોર્મ શું છે? સૌથી પહેલાં તેનું ફૂલ ફોર્મ છે સ્ટ્રીટ વેન્ડર. સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ. આત્મનિર્ભર નિધિ. થઈ ગયું સેટ. SVA અને આ થઈ ગયું N, રાઈટ. તો આ થઈ ગયું પીએમ સ્વનિધિ સ્કીમ, સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ સ્કીમ. જે યોજના અંતર્ગત જે વિક્રેતા છે, જે સ્ટ્રીટ વેન્ડર છે, તેમને 10,000 રૂપિયા સુધીની લોન 7%ના ઇન્ટરેસ્ટ રેટ, લોએસ્ટ ઇન્ટરેસ્ટ રેટ ઉપર આપવામાં આવે છે. જેના અમલીકરણમાં ગુજરાત રાષ્ટ્રીય સ્તરે કયા ક્રમે છે? એ જ ક્રમે જેમાં આપણે દૂધ ઉત્પાદનમાં હતા, ચોથા ક્રમે છે. પીએમ સ્વનિધિ ચોથા ક્રમે. મંત્રાલય કયું આવશે? તો મંત્રાલય આવશે શહેરી વિકાસ મંત્રાલય. શહેરી વિકાસ મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ. તમારી સામે ઇમેજમાં છે સબાઇન ગુલ. આ બર્ડ, આ પક્ષીનું નામ છે સબાઇન ગુલ, જે આર્કટિકમાં જોવા મળે છે, આર્કટિક ક્ષેત્રમાં. જે આ વખતે મહેમાન બનીને આવ્યું છે નળ સરોવરમાં. નળ સરોવરમાં જે છે તે જોવા મળ્યું છે સબાઇન ગુલ, આર્કટિકનું એક પક્ષી.
હવે જે આર્કટિક છે અહીંયા આપણું એક રિસર્ચ સ્ટેશન આવેલું છે જેનું નામ છે હિમાદ્રી. અને આ રિસર્ચ સ્ટેશન માટે જવાબદાર મંત્રાલય કયું છે? તો એ છે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ એટલે કે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય. રાઇટ ટુ એજ્યુકેશન જસ્ટ યાદ રાખવાનું છે સહાય. આરટીઈ એક્ટ હેઠળ પ્રવેશ મેળવનાર બાળકોને અભ્યાસ આનુષંગિક વસ્તુઓ એટલે કે સ્ટેશનરી ખરીદવા માટે પ્રતિ વર્ષ વિદ્યાર્થી દીઠ 3,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. 3,000ની. મને એમ જણાવો કે આ પીએમ સ્વનિધિમાં જે 7% ઇન્ટરેસ્ટ રેટ ઉપર લોન આપવામાં આવતી હતી તે કેટલા રૂપીસની લોન હતી? 3,000 રૂપિયાની સ્ટેશનરી પ્રતિ વર્ષ વિદ્યાર્થી દીઠ આરટીઈ એક્ટ અંતર્ગત આપવામાં આવે છે. ત્યારબાદ છે વિશ્વ તમાકુ નિષેધ દિવસ. તો આ તમાકુ વિરુદ્ધનો દિવસ છે 31 મે. આ જે ટોપિક છે તે છે અગત્યના દિવસો. આપણે જૂન મહિનાના દિવસો જોયા હતા, હવે મે મહિનાના દિવસો સ્ટાર્ટ થયા છે. અગત્યના દિવસો. હવે આપણને ખ્યાલ છે કે લાસ્ટ યર જે હરણીકાંડ બન્યો હતો બરોડામાં, રાઈટ? તો તેને ધ્યાનમાં રાખીને આ રીતનો એક નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓના પ્રવાસમાં ફરજિયાત 2 ગણવેશધારી પોલીસ કર્મી જે છે હાજર હોવા જોઈએ. આ રીતનો નિર્ણય જે છે તે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. નેક્સ્ટ છે ટીબી મુક્ત ભારત અભિયાન, જેમાં માત્ર એક લાઈન સેકન્ડવાળી કેન્દ્ર સરકારે ગુજરાતને સ્ટેટસ વિથ મોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ શ્રેણીમાં પ્રથમ ક્રમાંકે રાખ્યું છે. એટલે ટીબી બાબતે કામગીરીમાં જે ગુજરાતે કર્યું છે તેમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે છે. વાત કરીએ ટીબીની, તો ટીબી જે છે તે બેક્ટેરિયાથી થાય છે. આ બેક્ટેરિયાનું નામ છે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. કયા ભાગને અસર કરે છે? તો તે ફેફસાને એટલે કે લંગ્સને અસર કરે છે. અને ઘણીવાર તેના લીધે જે મૃત્યુ થાય છે તેને વ્હાઇટ ડેથ તરીકે ઓળખવામાં આવે છે. વ્હાઇટ ડેથ. વેરી ઇમ્પોર્ટન્ટ, ગુજરાતની 3 હસ્તીઓ જેમને પદ્મ એવોર્ડથી સન્માનિત કરાયા છે. પદ્મ વિભૂષણ કુમુદિની લાખિયા, કલા સાથે સંકળાયેલ. પદ્મશ્રી ચંદ્રકાંત સોમપુરા, આર્કિટેક્ચર સાથે સંકળાયેલ. પદ્મશ્રી લવજીભાઈ પરમાર, કલા સાથે સંકળાયેલ. આ પદ્મ એવોર્ડ જે છે તેના પર ઓલરેડી એક વિડીયો અવેલેબલ છે, ચેનલ પર જઈને જોઈ શકો છો, અથવા કમ્પ્લીટ પદ્મ એવોર્ડની પીડીએફ જે છે ટેલિગ્રામ ચેનલમાં જઈને ડાઉનલોડ કરી શકો છો. રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે અગ્રેસર ગુજરાત. 35.16 ગીગાવોટની ઇન્સ્ટોલેશન ક્ષમતા સાથે રાષ્ટ્રીય સ્તરે ગુજરાતની નોંધપાત્ર સિદ્ધિ, જેમાં ઉર્જા ક્ષમતા, પવન ઉર્જા, સોલર રૂફટોપ સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને પહોંચ્યું ગુજરાત. કયા સ્થાને? પ્રથમ સ્થાન. આ ટીબીની અંદર સ્ટેટસ વિથ મોસ્ટ ઇમ્પ્રુવમેન્ટમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે હતું. રિન્યુએબલ એનર્જીમાં પણ અહીંયા તમે જોઈ શકો છો પ્રથમ ક્રમાંકે છે. દૂધ ઉત્પાદનની અંદર વાત કરી હતી, ગુજરાત ચોથા ક્રમાંકે છે. અને બીજી એક આપણે વાત કરી હતી પીએમ સ્વનિધિ યોજનાની. તો પીએમ સ્વનિધિના 5 વર્ષ પૂર્ણ થયા છે, જેમાં ગુજરાત ચોથા ક્રમાંકે છે. તમારી સામે છે એક ફેક્ટરી. આ ફેક્ટરીમાંથી એક લોકોમોટિવ કોચ નીકળી રહ્યો છે. આ જે છે તેના પર લખેલું છે મેડ ઇન દાહોદ. આ છે દાહોદનો કોચ, અને આ જે છે તે 9,000 હોર્સ પાવરનું એક લોકોમોટિવ છે, જેને પ્રાઇમ મિનિસ્ટર મોદીએ લોન્ચ કર્યું છે. ક્યાંથી? દાહોદની ફેક્ટરીમાંથી. આ સાથે જ 100% ઇલેક્ટ્રિફિકેશન કરનાર 24મું રાજ્ય ગુજરાત બન્યું છે, અને તેની સાથે જ ગુજરાતના 18 રેલવે સ્ટેશન સહિત દેશના કુલ 103 અમૃત સ્ટેશનનું લોકાર્પણ પ્રાઇમ મિનિસ્ટર મોદીએ કર્યું હતું. ગુજરાતના 18 જે છે તે અહીંયા દર્શાવવામાં આવ્યા છે. નેક્સ્ટ છે સિંહોની વસ્તી ગણતરી. આ સિંહોની વસ્તી ગણતરી જે છે તેને ખૂબ જ સારી રીતે ડેટા સાથે એક અલગ વિડીયોમાં આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. અત્યારે માત્ર યાદ રાખો, ગુજરાતમાં વસ્તી ગણતરી સિંહોની કરવામાં આવી, જેમાં ફાઇનલ આંકડો જે છે 891 છે. 891. ત્યારબાદ છે ધરોઈ એડવેન્ચર ફેસ્ટિવલ. હવે આ જે પોઈન્ટ છે તે મેન્સ માટે ઉપયોગી છે. મેન્સની અંદર જે છે ત્યાં અહેવાલ લેખનમાં ઉપયોગી બની શકે તેવો આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એટલે જો તમે અત્યારથી જ જીપીએસસી, ડીવાયએસઓ અથવા રેવન્યુ તલાટીની મેન્સની તૈયારી કરતા હોય તો આવા ટોપિક જે છે તેને લઈને તમે શોર્ટ નોટ્સ બનાવી શકો છો. નેક્સ્ટ છે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ 18 મે.
એટલે કે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે. કઈ તારીખ? 18 મે. હવે અહીંયા સંગ્રહાલય 18 મે છે, તો આપણે સંગ્રહાલયની વાત કરી લઈએ કે કયા સંગ્રહાલય જે છે મ્યુઝિયમ જેને લઈને પ્રશ્નો પૂછવામાં આવે છે અથવા પૂછાયેલા છે. પહેલાં તો સૌથી જૂનું કયું છે? તો તે છે કચ્છ મ્યુઝિયમ. અહીંયા ભરતકામ સંગ્રહાલય પણ આવેલું છે. ત્યારબાદ પૂછાયેલું છે વોટસન જે છે તે રાજકોટમાં આવેલું છે. દરબાર હોલ જે છે તે જુનાગઢમાં આવેલું છે. બાર્ટન ભાવનગરમાં આવેલું છે. આ લેડી વિલ્સન જે છે તે ધરમપુર ખાતે આવેલ છે. ત્યારબાદ આના વિશે કદાચ તમને ખ્યાલ નહીં હોય, આ ગિરધર બાલ સંગ્રહાલય ક્યાં આવેલું છે? આ ગિરધર બાલ સંગ્રહાલય જે છે તે અમરેલી ખાતે આવેલું છે. સરદાર સંગ્રહાલય ક્યાં આવેલું છે? સરદાર સંગ્રહાલય જે છે તે સુરત ખાતે આવેલું છે. આ થઈ ગયા સંગ્રહાલયો. તમારે જસ્ટ એટલું જ જણાવવાનું છે કે આ કેલિકો મ્યુઝિયમ ક્યાં આવેલું છે અને તેની સ્થાપના કોણે કરી હતી. બસ આટલું જ. કેલિકો મ્યુઝિયમ ક્યાં આવેલું છે. ત્યારબાદ અહીંયા એમએસએમઈ રિલેટેડ ન્યૂઝ છે, જેમાં માત્ર યાદ રાખવાનું છે કે ઝેડ સર્ટિફિકેટ એટલે કે ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ સર્ટિફિકેટમાં ગુજરાત જે છે દેશમાં મોખરે છે. અહીંયા પણ ગુજરાત પ્રથમ ક્રમાંકે છે. ઝેડ સર્ટિફિકેટ, ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ, ઝેડ સર્ટિફિકેટમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે છે. ગુજરાતની અંદર 6 રિજિયોનલ MSEFC કાઉન્સિલ કાર્યરત છે. અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર, વડોદરા અને કચ્છ. ત્યારબાદ છે ગુજરાતનું પ્રથમ સેન્ટર ઓફ કોમ્પિટન્સી મંજૂરી આપી દેવામાં આવી છે. કઈ જગ્યાએ? સુરત ખાતે. સિકલ સેલ એનિમિયા નાબૂદી અભિયાન અંતર્ગત જે છે તેને મંજૂરી આપવામાં આવી છે. સેન્ટર ઓફ કોમ્પિટન્સી ક્યાં બની રહ્યું છે? સુરત ખાતે. હવે આ સિકલ સેલ એનિમિયા જે છે તે આદિજાતિ સમુદાયમાં વધારે જોવા મળે છે. તે RBC રેડ બ્લડ સેલ્સને અસર કરે છે. બેઝિકલી બ્લડ સેલ્સ જે છે તે આ રીતના હોય છે, જ્યારે સિકલ સેલમાં તેનું સ્ટ્રક્ચર આ રીતના થઈ જાય છે. તો આની અંદર શું થાય છે? જીનેટિક ફેરફાર થઈ જાય છે. જે હિમોગ્લોબિન પ્રોડ્યુસ થવાનું હોય છે તેની અંદર જીનેટિક ફેરફાર થઈ જાય છે, એટલે કે આ એક બ્લડ ડિસઓર્ડર છે. આ એક લોહીનો રોગ છે. નેક્સ્ટ છે એક આરોગ્યલક્ષી પહેલ, જેમાં PM જય મા યોજના અંતર્ગત G કેટેગરીના કાર્ડ દ્વારા કુટુંબ દીઠ ₹10 લાખ સુધીની કેશલેસ સારવાર મળશે. જસ્ટ એક જ લાઈન યાદ રાખવાની છે. PM જય મા યોજના અંતર્ગત G કેટેગરીના કાર્ડ દ્વારા કુટુંબ દીઠ ₹10 લાખ સુધીની કેશલેસ સારવાર મળશે. નેક્સ્ટ છે કાનૂની સેવા. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ કાયદો 1997ની કલમ 20માં સુધારો કરીને સહાય મેળવવા માટે આવક મર્યાદા 1 લાખથી વધારીને 3 લાખ કરાઈ છે. કેટલી? 1 લાખથી વધારીને 3 લાખ કરવામાં આવી છે. નેક્સ્ટ છે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ. કઈ તારીખે? 12 મે. નેક્સ્ટ છે વુમન્સ એશિયા કપ 2025 5 થી 14 સપ્ટેમ્બર. પ્રશ્ન એમ છે કે ક્યાં યોજાનાર છે? બસ વેન્યુ. તો તમે ધ્યાનથી જોશો તો પાછળ અહીંયા ગ્રેટ વોલ ઓફ ચાઇના દેખાઈ રહી છે, એટલે કે આ વુમન્સ એશિયા કપ 2025 જે છે તેનું આયોજન ચીનમાં થનાર છે. નેક્સ્ટ એક અગત્યની ટ્રોફી છે જેનું નામ છે પટોડી ટ્રોફી, જેનું નામ બદલીને હવે તેંડુલકર એન્ડરસન કપ તરીકે બદલવામાં આવેલ છે. પટોડી ટ્રોફીમાંથી તેંડુલકર એન્ડરસન કપ. તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ જે છે 20 જૂનથી શરૂ થવાની છે, જેનું નામ તેંડુલકર એન્ડરસન કપ તરીકે ઓળખવામાં આવશે. આ પટોડી ટ્રોફી જે છે તેની શરૂઆત 2007માં થઈ હતી. નેક્સ્ટ છે ભારતીય ટેસ્ટ ટીમના નવા કેપ્ટન રોહિત શર્મા જે છે તેમને નિવૃત્તિ જાહેર કરી. ત્યારબાદ આ પોસ્ટ વેકેન્ટ હતી. રિસેન્ટલી શુભમન ગિલ જે છે તેમને ઇંગ્લેન્ડના ટૂર પહેલાં ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન જાહેર કરી દેવામાં આવ્યા છે. તમારા મતે કોને કેપ્ટન બનાવવા જોઈએ? શુભમન ગિલ, રિષભ પંત કે શ્રેયસ અય્યર? શું લાગે છે કોણ પ્રબળ દાવેદાર છે? ત્યારબાદ ટેનિસના લેજન્ડ છે કાર્લોસ આલ્કારેસ, જેમને ફ્રેન્ચ ઓપન 2025માં પુરુષ સિંગલ્સનો ખિતાબ જીત્યો છે.
વર્લ્ડના નંબર 1 જેનિક સિનરને હરાવી દીધા છે. આ કાર્લોસ આલ્કારેઝ જે છે તેઓ સ્પેનના છે. દોસ્તો આગળ વધીએ તેની પહેલાં છેલ્લા 3 વર્ષમાં પૂછાયેલા જીએસના રિપીટેટિવ ક્વેશ્ચન્સ જે છે તેનું એનાલિસિસ, આવા 1000 કરતાં વધારે પ્રશ્નોનું વિડીયો દ્વારા એનાલિસિસ જે છે કરવામાં આવેલ છે. આ એનાલિસિસના વિડીયો અને પીડીએફ જે છે તમે એપ પર જઈને ડાઉનલોડ કરી શકો છો. રાઈટ, આવનારી આ તમામ પરીક્ષા માટે ઉપયોગી બની રહેશે, કારણ કે તમે MCQ અને PYQ જોતા હશો, પરંતુ તેનું એક્ઝેક્ટ એનાલિસિસ કેવી રીતે કરવું, તેને ડીકોડ કેવી રીતે કરવા, એ બધું જ જે છે આ વિડીયોઝ એટલે કે PYQ હેક્સમાં તમે જોઈ શકો છો. નેક્સ્ટ છે રેપો રેટ. RBI દ્વારા રેપો રેટ ઘટાડવામાં આવ્યો છે. કેટલો? 50 બેઝિસ પોઈન્ટ. 50 બેઝિસ પોઈન્ટ. આ સાથે રેપો રેટ હવે 5.50% થઈ ગયો છે. અત્યારે યાદ રાખવાનું છે માત્ર 5.50%. 5.50%. છેલ્લા 6 મહિનામાં સતત ત્રીજી વાર જે છે RBI દ્વારા રેપો રેટ ઘટાડવામાં આવ્યો છે. લોન સસ્તી થઈ શકે છે. તો પછી આ જે વ્યક્તિ અહીંયા તમે જોઈ રહ્યા છો તે RBIના ગવર્નર છે. તેમનું નામ શું છે? RBIના ગવર્નરનું નામ શું છે? RBIના ગવર્નરનું નામ છે સંજય મલ્હોત્રા. સંજય મલ્હોત્રા. રાઈટ. ઘટાડો કેમ કરવામાં આવ્યો? તો આ પ્રશ્ન થઈ ગયો મેન્સ માટે. ઘટાડો કરવાનું રીઝન છે કે વિશ્વની અંદર અસ્થિરતા જોવા મળી રહી છે. રાઈટ, જેમ કે USAની અંદર એક પોલિટિકલ ટર્મોઇલ જોવા મળી રહ્યો છે. ઇન્ટરનેશનલ માર્કેટની અંદર રિસેશન જેવું એટમોસ્ફિયર જોવા મળી રહ્યું છે, જેને ધ્યાનમાં રાખીને RBI જે છે છેલ્લા 6 મહિનાથી સતત ઘટાડો કરી રહ્યું છે રેપો રેટ. તાજેતરમાં રિટાયર થયેલા ખેલાડી વિરાટ કોહલી ભારત ટેસ્ટ, રોહિત શર્મા ભારત ટેસ્ટ, વંદના કટારિયા હોકી, એન્જેલો મેથ્યુસ શ્રીલંકા ટેસ્ટ, બી સુમિત રેડ્ડી ભારત બેડમિન્ટન. આટલા નામ ખાસ યાદ રાખવાના છે. આગળ છે વિશ્વ પર્યાવરણ દિવસ. વિશ્વ પર્યાવરણ દિવસ એટલે કે 5 જૂન. સરકારના ઇનિશિયેટિવની વાત કરીએ તો એક પેડ માં કે નામ 2.0, માતૃવન વન કવચ મિયાવાકી ફોરેસ્ટ અને અરવલ્લી હરિત વોલ ગ્રીન વોલનો શુભારંભ. થીમ શું હતું? એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન. એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન. રાઈટ, અહીંયા તમે જોઈ શકો છો. નેક્સ્ટ છે સિંદૂર વન. આ સિંદૂર વન જે છે તે ભુજમાં તૈયાર થવા જઈ રહ્યું છે. ભુજમાં જે છે સ્મૃતિ વનની નજીક જ સિંદૂર વન તૈયાર કરવામાં આવશે. બીજી એક વાત અગત્યની એ છે કે રિસેન્ટ એક્ઝામની અંદર ડિફેન્સ ઇક્વિપમેન્ટ પૂછવામાં આવી રહ્યા છે. આપણા દેશના ડિફેન્સ ઇક્વિપમેન્ટની લિસ્ટ જે છે ખાસ તૈયાર કરી લો એઝ અ હોમવર્ક. જેમ કે રાફેલ ફ્રાન્સ, S-400 રશિયા, બ્રહ્મોસ ભારત અને રશિયા. પછી આપણે પોતાની જ વાત કરીએ તો આપણી જોડે છે તેજસ અને રુદ્ર. તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ અને રુદ્ર હેલિકોપ્ટર. ત્યારબાદ છે જાતિ આધારિત વસ્તી ગણતરી. 15 વર્ષ બાદ ફરી એકવાર જાતિ આધારિત વસ્તી ગણતરી જે છે તેને મંજૂરી આપવામાં આવી છે. આ ગણતરી 2 તબક્કામાં શરૂ થશે. 1931 બાદ અત્યાર સુધીમાં ભારતમાં ક્યારેય જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવી નથી. આપણે અગત્યની વાત જાણી લઈએ અહીંયા કે 2011ની જે વસ્તી ગણતરી હતી તેમાં ભારતનો સાક્ષરતા દર 74.04% હતો. વાત કરીએ મેલ લિટરસીની તો તે 82.14% હતી. 82.14%. વાત કરીએ ફિમેલની તો ફિમેલની હતી 65.46%. તો જે હવે વસ્તી ગણતરી થશે તેની અંદર આ આંકડા પર ખાસ ધ્યાન આપજો કે કેટલા ચેન્જીસ આવે છે. હવે જે નવો ડેટા આવશે એ ભારતની રાજનીતિમાં ધરખમ ફેરફારો લાવશે, પણ ત્યાં સુધી 2011ની વસ્તી ગણતરી સુપીરિયર છે. બસ 2011ની વસ્તી ગણતરી જે છે એના આંકડા એકવાર ખાસ રિવાઇઝ કરો. નેક્સ્ટ છે ઓપરેશન સ્પાઈડર વેબ. યુક્રેને ઓપરેશન સ્પાઈડર વેબ હેઠળ રશિયાના 4 એરબેઝ પર સૌથી મોટો ડ્રોન અટેક કર્યો. 40 વિમાન નષ્ટ કર્યા અને રશિયાને આ હુમલામાં 200 કરોડનું નુકસાન થયું. નેક્સ્ટ છે ભારતનું સંપૂર્ણ સાક્ષર રાજ્ય. પ્રથમ છે મિઝોરમ, બીજું છે ગોવા. દોસ્તો આ તો છે છેલ્લા 3 મહિનાનું કરંટ અફેર, જેની અંદર આપણે માર્ચ, એપ્રિલ અને મે કવર કરીશું. પરંતુ એના અગાઉના 6 મહિનાનું કરંટ અફેર જે છે આનો વિડીયો તમે ચેનલ પર જઈને જોઈ શકો છો. આની લિંક જે છે નીચે તમને ડિસ્ક્રિપ્શન અને કમેન્ટમાં પણ મળી રહેશે. એકવાર ખાલી આ તાજેતરના ઓપરેશન જે છે તેનો એકવાર ખાલી સ્ક્રીનશોટ લઈ લેજો. 6 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયાના સૌથી ઊંચા રેલવે બ્રિજ
ચિનાબ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે. હવે આ ટોપિક જે છે એક્ઝામ માટે કેમ ઇમ્પોર્ટન્ટ છે તો એના માટે આપણે બે ક્વેશ્ચન ડિસ્કસ કરીશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા. જ્યારે પ્રાઇમ મિનિસ્ટરે મુંબઈમાં જે અટલ સેતુ છે તેને લોન્ચ કર્યો તો તેને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો. રિસેન્ટલી લાસ્ટ 3 મહિનાની જ વાત કરીએ તો દેશનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ અપ બ્રિજ એટલે કે આ પંબન બ્રિજ જે છે તેને પ્રાઇમ મિનિસ્ટરે લોન્ચ કર્યો તો તેનો પણ પ્રશ્ન એક્ઝામમાં પૂછવામાં આવ્યો હતો. એટલે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી આ સુપર ઇમ્પોર્ટન્ટ ટોપિક બની રહેશે. આ પ્રથમ વર્ટિકલ લિફ્ટ અપ પંબન બ્રિજ જે છે તમિલનાડુના રામેશ્વરમમાં આવેલો છે, જેની લંબાઈ 2.2 કિલોમીટર છે. અને અટલ સેતુ જે છે ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ છે જે મુંબઈમાં આવેલો છે. આગળ વધીએ તેની પહેલાં 1 મેના રોજ જે છે જીપીએસસીની એક કોમન પ્રિલિમ્સ યોજાઈ હતી, જેમાં એસીએફ, એઓ, આરએફઓ એક્ઝામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેની અંદર તમે જોઈ શકો છો અહીંયા સૈન્ય ઓપરેશન જે છે તેને લઈને જોડકાનો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. માત્ર આ 13 મિનિટના વિડીયોમાંથી તમે જોઈ શકો છો આ જોડકાના બધા પ્રશ્નો અહીંયા સોલ્વ થઈ રહ્યા છે. એટલે કે બહુ જ ઓછા સમયમાં જે છે અહીંયા એક્ઝામમાં ડાયરેક્ટ 1 માર્ક આવી રહ્યો છે. એવું નહીં કે એક ફેક્ટ આવી રહ્યો છે, ડાયરેક્ટ આખું જોડકું જે છે એ બની રહ્યું છે. અહીંયા તમે જુઓ મેપિંગનો આ ક્વેશ્ચન છે અને આ મેપિંગનો આ વિડીયો છે. સિંધુ જળ સંધિ જસ્ટ એક સ્મોલ વિડીયો ડિટેલ એનાલિસિસ મેપ સાથે અને અહીંયા ક્વેશ્ચન છે. તો આવા જ શોર્ટ્સ વિડીયો માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. ચિનાબ બ્રિજ પર પહોંચતા પહેલાં આપણે પહોંચીશું ચિનાબ નદી પર. આ છે સિંધુ નદી તંત્ર, ઇન્ડસ રિવર સિસ્ટમ, જેની અંદર તમે અહીંયા જોઈ રહ્યા છો આ છે ચિનાબ નદી જે હાઇલાઇટ કરવામાં આવી છે તે છે ચિનાબ નદી. આ ચિનાબ નદી જે છે તેના પર ચિનાબ રેલવે બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. વાત કરીએ રૂટની તો આ છે ઉધમપુર, ત્યારબાદ છે કટરા, ત્યારબાદ છે બારામુલા. તો આ જે છે એક રેલવેનો રૂટ છે. આ રેલવેના રૂટ ઉપર જે છે આ પોઈન્ટ ઉપર ચિનાબ રેલ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. આ રેલ લિંક જે છે ક્યાં આવેલી છે તો તે કાશ્મીરના રિયાસી ડિસ્ટ્રિક્ટમાં આવેલી છે. અહીંયા જ પ્રાઇમ મિનિસ્ટર દ્વારા ચિનાબ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વાત કરીએ ચિનાબ બ્રિજની તો કાશ્મીર ખીણમાં ચિનાબ નદી પર જે પેરિસના એફિલ ટાવર કરતાં પણ ઊંચો છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પુલ 40 કિલોગ્રામ વિસ્ફોટકો 8ની તીવ્રતા સુધીના ભૂકંપનો સામનો કરી શકે છે. તે મજબૂત બની શકે તેના માટે તેને સિંગલ ટ્રેક રાખવામાં આવ્યો છે. અહીંયા માત્ર સિંગલ રેલવે ટ્રેક આવેલો છે. તેના નિર્માણથી પાકિસ્તાન અને ચીનની સમસ્યાઓમાં વધારો થશે, કારણ કે આ જે બ્રિજ છે ત્યાંથી 64 કિલોમીટર દૂર સરહદ આવેલી છે. એટલે સેનાનું જે મૂવમેન્ટ છે તે ઝડપી બની જશે. એટલે કે માત્ર 64 કિલોમીટર દૂર લાઇન ઓફ કંટ્રોલ આવેલ છે. કાશ્મીરમાં આ મોટું રેલ ઇન્ફ્રા બનાવવામાં 133 વર્ષનો સમય લાગ્યો છે. પ્રશ્ન એમ છે કે આ કઈ કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે તો આ કોઈ એક કંપનીએ નથી તૈયાર કર્યું. તેને એક છે એફકોન કંપની, એક છે અલ્ટ્રા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બીજી છે સાઉથ કોરિયાની કંપની. આ રીતે અલગ અલગ કંપનીએ સાથે મળીને જોઈન્ટ વેન્ચર અર્થાત ભાગીદારીથી તેને તૈયાર કર્યું છે. યાદ રાખવાનું છે એફકોન અને સાઉથ કોરિયા. વાત કરીએ લંબાઈની તો આ જે બ્રિજ છે તેની લંબાઈ 1315 મીટર છે, એટલે કે 1.3 કિલોમીટર. બ્રિજની ઊંચાઈ છે 359 મીટર 359 મીટર અને તેની અંદર પાયર્સ એટલે કે પિલ્લર 17 છે. 17 આ રીતના પિલ્લર્સ ગોઠવવામાં આવ્યા છે. પોઈન્ટને સમરાઇઝ કરી દઈએ તો ચિનાબ નદી પર 1.3 કિલોમીટર, કાશ્મીરને ઓલ વેધર કનેક્ટિવિટી, પેરિસના એફિલ ટાવર કરતાં 35 મીટર ઊંચો, નદીથી 359 મીટરની ઊંચાઈ, 8ની તીવ્રતા સુધીનો ભૂકંપ અને ભૂકંપમાં ઝોન 5માં પણ સ્થિર રહી શકે તેવો આ ચિનાબ બ્રિજ 30,000 ટનના સ્ટીલથી બન્યો છે. આ સ્ટીલ જે છે સુરતના હજીરા ખાતે તૈયાર કરવામાં આવ્યું છે. આગળ વધીએ તેની પહેલાં એક પ્રશ્ન છે જેનો જવાબ તમારે કમેન્ટ્સમાં જણાવવાનો છે. સુદર્શન સેતુ જે છે તે બેટ દ્વારકા અને બીજી કઈ લોકેશન છે જેને જોડતો એક બ્રિજ છે? અહીંયા તમારી પાસે ઓપ્શન છે. જરૂરથી વિડીયો પોઝ કરીને કમેન્ટ કરો, કારણ કે તમારું કમેન્ટ જે છે વિડીયોમાં ફ્યુલ તરીકે કાર્ય કરે છે. હવે જે આ બ્રિજ છે તે
ઉધમપુર શ્રીનગર બારામુલા રેલ લિંક જે છે તેનો એક ભાગ છે. આ પ્રોજેક્ટ જે છે તેને પ્રાઇમ મિનિસ્ટરે રાષ્ટ્રને સમર્પિત કર્યો છે. 272 કિલોમીટર લાંબો આ રેલ લિંક પ્રોજેક્ટ છે. તેની કિંમત 43,780 કરોડ છે. 43,780 કરોડ. તેમાં 36 ટનલ 943 પુલનો સમાવેશ થાય છે અને ઇન્ડિયાના મેઇન લેન્ડ સાથે જમ્મુ કાશ્મીરને કનેક્ટ કરે છે. પ્રાઇમ મિનિસ્ટરની જે કાશ્મીર મુલાકાત છે તે દરમિયાન તેમને શ્રી માતા વૈષ્ણોદેવી કટરાથી શ્રીનગર જતી 2 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન જે છે તેને પણ લીલી ઝંડી આપી દીધી છે. રિસેન્ટલી પ્રાઇમ મિનિસ્ટરની ગુજરાત મુલાકાત દરમિયાન તેમને સાબરમતી વેરાવળ વંદે ભારત ટ્રેન શરૂ કરી હતી. એટલે સીધી અમદાવાદથી સોમનાથ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન. અને તેમની ગુજરાત મુલાકાત દરમિયાન જ તેમને દાહોદની અંદર 9,000 હોર્સ પાવર ધરાવતું લોકોમોટિવ મેડ ઇન દાહોદ લોન્ચ કર્યું હતું. વાત કરીએ કટરાની તો કટરામાં 350 કરોડ રૂપિયાથી વધુના શ્રી માતા વૈષ્ણોદેવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એક્સિલન્સનો શિલાન્યાસ કર્યો છે. આ રિયાસી ડિસ્ટ્રિક્ટમાં પ્રથમ મેડિકલ કોલેજ છે. વાત કરીએ કાશ્મીરની તો કાશ્મીર જે છે તેની સાથે સંકળાયેલા અગત્યના જીકેના ફેક્ટ્સની વાત કરીએ તો અહીંયા શ્રીનગર ખાતે તુલિપ ગાર્ડન આવેલ છે. કાશ્મીરની અંદર કારેવા ક્ષેત્રમાં કેસરની ખેતી થાય છે. કાશ્મીરની અંદર દચીગામ નેશનલ પાર્ક આવેલ છે. અહીંયા જે છે શંકરાચાર્ય તેમનું મંદિર આવેલું છે. જામા મસ્જિદ આવેલી છે અને અમરનાથ ગુફા આવેલ છે. વિડીયોમાં આપણે વાત કરી ચિનાબ રેલવે બ્રિજ વિશે. સૌથી પહેલાં તો આઈપીએલની કેટલામી સિઝન હતી? તો આ જે છે તે આઈપીએલની 18મી સિઝન હતી. 18મી આવૃત્તિ સંસ્કરણ હતું. ક્યાંથી ક્યાં સુધી ચાલી છે? તો તે 22 માર્ચથી શરૂ થઈ હતી અને ફાઇનલ મેચ જે છે 3 જૂનના રોજ યોજાયેલ છે. વાત કરીએ ફાઇનલ મેચની તો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબ કિંગ્સને 6 રને હરાવીને 18મી સિઝનનો ખિતાબ જીતી લીધો છે. અહીંયા તમે જોઈ શકો છો NMS નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમાં મોટેરા ખાતે આ ફાઇનલ મેચનું આયોજન થયું હતું, જેમાં વિનર RCB રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને રનરઅપ પંજાબ કિંગ્સ બન્યા છે. હવે આપણને ખબર તો પડી ગઈ છે કે વિનર RCB છે, પરંતુ આ જે વિનર છે તેને કેટલી પ્રાઇઝ મની આપવામાં આવે છે? તો વિનરને 20 કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે પ્રાઇઝ મની તરીકે અને રનરઅપ જે છે પંજાબ કિંગ્સ તેને 12.5 કરોડ રૂપિયા જે છે પ્રાઇઝ મની તરીકે આપવામાં આવશે. બીજો એક પ્રશ્ન એ છે કે આ IPL જે છે તેના સ્પોન્સર એટલે કે આયોજક કોણ છે? તો આ સ્પોન્સર છે ટાટા ગ્રુપ. તમે મેચ દરમિયાન ઘણીવાર કર્વ નામની એક EV કાર છે તેની એડવર્ટાઇઝમેન્ટ અને પિક્ચર્સ સ્ટેડિયમમાં જોયા હશે. આ થઈ ગયું સ્પોન્સર અને પ્રાઇઝ મની. વાત કરીએ ઓરેન્જ કેપ, પર્પલ કેપ અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જે છે કોને આપવામાં આવ્યું છે? તો આ ઓરેન્જ કેપ જે છે તે સાઈ સુદર્શનને આપવામાં આવ્યું છે. તેમને 759 રન જે છે સ્કોર કર્યા છે. અને પર્પલ કેપ જે છે તે પ્રસિદ્ધ કૃષ્ણાને આપવામાં આવ્યું છે. પ્રાઇઝ મની બંનેમાં સેમ છે, 10 લાખ રૂપિયા. પ્રસિદ્ધ કૃષ્ણા જે છે તેમને 25 વિકેટ આ સિઝનમાં લીધી છે. આ તો થઈ ગયું ઓરેન્જ કેપ સાઈ સુદર્શન, પર્પલ કેપ પ્રસિદ્ધ કૃષ્ણા. તો પછી આ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ કોણ છે? તો પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ છે સૂર્યકુમાર યાદવ. કઈ ટીમ? મુંબઈ ઇન્ડિયન્સ. 717 રન તેમને સ્કોર કર્યા છે અને પ્રાઇઝ મની 15 લાખ છે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ માટે. વાત કરીએ અન્ય એવોર્ડ્સની તો અલ્ટિમેટ ફેન્ટસી પ્લેયર ઓફ ધ સિઝન સાઈ સુદર્શન. સૌથી વધુ 4 સાઈ સુદર્શન. સૌથી વધુ 6 નિકોલસ પુરણ 40 6 અને સાઈ સુદર્શન 88 ફોર્સ. ગ્રીન ડોટ બોલ મોહમ્મદ સિરાજ 115. કેચ ઓફ ધ સિઝન કામિન્દુ મેન્ડિસ. સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સિઝન વૈભવ સૂર્યવંશી.
સૂર્યવંશી. આજે IPL 2025ની ફાઇનલ મેચ હતી. આ ફાઇનલ મેચની અંદર કોણ પ્લેયર ઓફ ધી મેચ બન્યું છે? તો આ પ્લેયર ઓફ ધી મેચ જે છે તે કૃણાલ પાંડ્યા બન્યા છે. કૃણાલ પાંડ્યા, હાર્દિક પંડ્યાના બ્રધર કૃણાલ પાંડ્યા. IPL દરમિયાન જ એક એવોર્ડ આપવામાં આવ્યો છે, પિચ એન્ડ ગ્રાઉન્ડ એવોર્ડ કયા સ્ટેડિયમને આપવામાં આવ્યો છે? તો તે અરુણ જેટલી સ્ટેડિયમને આપવામાં આવ્યો છે. અરુણ જેટલી સ્ટેડિયમ. અને બીજી વાત એ છે કે કઈ ટીમ જે છે જેણે 5 વાર IPLની ટ્રોફી જીતી છે? તો તે છે ચેન્નઈ સુપર કિંગ. વર્ષ 2024ની IPL કોણ જીતી ચૂક્યું છે? તો તે છે કોલકાતા નાઇટ રાઇડર્સ KKR. અને IPL 2025માં સૌપ્રથમ સેન્ચુરી જે છે કોણે લગાવી હતી? તો તે છે ઈશાન કિશન. આ વર્ષે ફેર પ્લે એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? ફેર પ્લે એવોર્ડ જે છે તે CSK ચેન્નઈ સુપર કિંગને આપવામાં આવ્યો છે. IPLની શરૂઆત ક્યારે થઈ હતી? IPLની શરૂઆત 2008માં થઈ હતી. આ પ્રથમ IPLનો કપ કોણે જીત્યો હતો? તો તે છે રાજસ્થાન રોયલ્સ. અને કઈ ટીમને 2 વર્ષ માટે બેન કરી દેવામાં આવી હતી? તો આ 2 વર્ષ માટે ચેન્નઈ સુપર કિંગ CSK જે છે તેને બેન કરવામાં આવી હતી 2016 અને 17માં. ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર 5 વર્ષે દર 5 વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે, જે અંતર્ગત એશિયાઈ સિંહનો 16મો વસ્તી અંદાજ 16મો લાયન એસ્ટિમેટ જે છે તેને 10 મેથી 13 મે દરમિયાન 2 તબક્કામાં યોજવામાં આવ્યો. હવે આપણે વાત સિંહની કરતા હતા તો અહીંયા વાઘ ક્યાંથી આવી ગયો? તો આ રિસેન્ટ ન્યૂઝ છે. 32 વર્ષ બાદ ગુજરાતમાં વાઘ દેખાયો. આ સાથે ગુજરાત સિંહ, વાઘ અને દીપડો આ ત્રણેય જંગલી પ્રાણી ધરાવતું ભારતનું એકમાત્ર રાજ્ય બની ગયું છે. આ જે વિડીયો છે આ વિડીયો દાહોદનો છે. તો આ કરંટ અફેરની રિયલ ટાઈમ અપડેટ જે છે ઇમેજીસ અને વિડીયો દ્વારા તમે ટેલિગ્રામ ચેનલમાંથી મેળવી શકો છો. વાત કરીએ સિંહની તો આ વસ્તી અંદાજની કામગીરી સિંહ અસ્તિત્વ ધરાવતા એવા રાજ્યો જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ એમ કુલ 11 જિલ્લા અને 58 તાલુકા. યાદ રાખવાનું છે માત્ર જિલ્લા. કેટલા જિલ્લા? 11 જિલ્લાના 58 તાલુકાના 35,000 ચોરસ સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિથી આ વસ્તી ગણતરી કરવામાં આવી છે. પદ્ધતિનું નામ શું છે? ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિ. એટલે કે આ પદ્ધતિ અંતર્ગત 3,000 કરતાં વધારે વોલેન્ટિયર્સ જે છે તે જંગલ વિસ્તારમાં જશે આ 11 જિલ્લાઓમાં અને ત્યાં જઈને ટેગિંગ કરશે અને AI સિસ્ટમનો ઉપયોગ કરીને આ સિંહની વસ્તી ગણતરી કરવામાં આવી છે. વાત કરીએ આંકડાકીય માહિતીની તો ગુજરાતમાં એશિયાઈ સિંહોની વસ્તીની કુલ સંખ્યા 891 થઈ છે. આ છે લેટેસ્ટ ડેટા જેને યાદ રાખવાનો છે. એશિયાઈ સિંહોની સંખ્યા જે છે 891 થઈ છે, જેમાં 196 નર, 330 માદા, 140 પાઠડા, 225 બચ્ચા નોંધાયા છે. છેલ્લે 2015માં થયેલી વસ્તી ગણતરીમાં ગુજરાતમાં સિંહોની સંખ્યા 27% વધારા સાથે 523 હતી. લાસ્ટ હતી 523, અત્યારે છે 891 અને ક્રમશઃ જે છે તેમાં વધારો થઈ રહ્યો છે. આ સેમ વસ્તુ જે છે અહીંયા ટેબલમાં દર્શાવવામાં આવી છે જેથી કરીને આ નંબર યાદ રાખી શકાય છે. અહીંયા ઇમ્પોર્ટન્ટ ફિગર માત્ર અહીંયા 891 જ છે, તો પણ આનો તમે એકવાર સ્ક્રીનશોટ લઈ શકો છો. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ ક્યારે શરૂ થયો હતો? 25 સપ્ટેમ્બર 2014. 25 સપ્ટેમ્બર 2014. એના લોગોમાં એશિયાઈ સિંહ દર્શાવવામાં આવ્યા છે. તમને ખ્યાલ હોય તો એશિયાઈ સિંહ જે છે તેની અંદર અલગ અલગ સ્પેર પાર્ટ દર્શાવવામાં આવે છે જે ભારતના ઉદ્યોગો મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની વાત કરે છે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને બૂસ્ટ કરવા માટે મેક ઇન ઇન્ડિયા ઇનિશિયેટિવ 25 સપ્ટેમ્બર 2014ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. તો એ સમયે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ કીધું કે આપણે પણ સિંહોના આશ્રય સ્થાન માટે કંઈ કરીએ અને તેના એક ઓપ્શન તરીકે આ બરડા અભયારણ્યને વિકસાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બરડા અભયારણ્ય. રાજ્યમાં સૌ પ્રથમ વર્ષ 1936માં સિંહની વસ્તી ગણતરી યોજાઈ હતી.
અંદાજિત આંકડા મુજબ 1995માં કરવામાં આવેલી સિંહોની વસ્તી ગણતરીમાં પુખ્ત નર માદા પાઠડા બચ્ચા એમ મળીને કુલ 304 જેટલા સિંહ નોંધાયા હતા. આ વાત તેની થઈ રહી છે. આ વાત 1995માં થયેલી વસ્તી ગણતરીની થઈ રહી છે. હવે આ માહિતી જે છે તે મેન્સ માટે ઉપયોગી બની શકે એવી છે કે આ સિંહોની વસ્તી ગણતરી કેવી રીતે કરવામાં આવી છે. સિંહોની વ્યક્તિગત ઓળખ કરવા માટે હાઈ રેઝોલ્યુશન કેમેરા ટ્રેપ્સ જેવી વિવિધ ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવશે. કેટલાક સિંહોને રેડિયો કોલર, જેને આપણે RFID રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન, જે ફાસ્ટેગમાં યુઝ થાય છે, RFID રેડિયો કોલર પહેરાવવામાં આવ્યા છે, જેથી સિંહ તેમજ તેના ગ્રુપના લોકેશન મેળવવા માટે મદદ મળે છે. સિંહના અવલોકનના રિયલ ટાઈમ ડેટા એન્ટ્રી કરવામાં મદદરૂપ થાય તે માટે એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે. આ એપ્લિકેશનનું નામ છે eGuj ફોરેસ્ટ. eGuj ફોરેસ્ટ. શું નામ છે? eGuj ફોરેસ્ટ. એશિયાઈ સિંહોની વાત થઈ રહી છે તો બીજી એક અગત્યની વાત કરવી જરૂરી છે, જે છે CDV. 8 વર્ષ પહેલાં 23 સિંહોને કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસના કારણે જે છે મૃત્યુ પામ્યા હતા. રોગચાળો ફાટી નીકળે તો તેના નાના પોકેટમાં બધી પ્રજાતિને અસર થાય છે. આવું આફ્રિકામાં ઘણા સિંહને એન્થ્રેક્સ નામના રોગના કારણે પણ થયું હતું. રાઈટ. તો જે ગીરની અંદર જોવા મળ્યો હતો આ વાયરસનું વેરિયન્ટ, તે છે CDV, કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ. આફ્રિકાની અંદર હતું એન્થ્રેક્સ. બીજી એક વાત અહીંયા યાદ રાખવાની છે કે આ સિંહ જે છે તેનું વૈજ્ઞાનિક નામ શું છે? સિંહનું વૈજ્ઞાનિક નામ છે પેન્થેરા લિયો. ઇંગ્લિશમાં યાદ રાખવાનું છે. યસ, ઇંગ્લિશમાં યાદ રાખવાનું છે પેન્થેરા લિયો. અને વિડીયો પોઝ કરીને તમારે કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે કે આ 32 વર્ષ પછી દાહોદમાં જે વાઘ જોવા મળ્યો છે, આ વાઘનું વૈજ્ઞાનિક નામ શું છે? વાઘનું વૈજ્ઞાનિક નામ શું છે? કમેન્ટ ખાસ કરો. તમારું કમેન્ટ જે છે તે વિડીયોમાં ફ્યુલ તરીકેનું કાર્ય કરે છે. આ ઉપરાંત વિડીયોને જરૂરથી લાઈક કરો. ત્યારબાદ યાદ રાખવાનું છે કે આ વિશ્વ સિંહ દિવસ એટલે કે લાયન ડે ક્યારે ઓબ્ઝર્વ કરવામાં આવે છે? તો લાયન ડે જે છે તે 10 ઓગસ્ટના રોજ ઓબ્ઝર્વ કરવામાં આવે છે. આપણે વિડીયોમાં વાત કરી હતી બરડા અભયારણ્ય. આ બરડા અભયારણ્ય જે છે તેને પોરબંદર ખાતે વિકસાવવામાં આવી રહ્યું છે. તો પછી આ પ્રોજેક્ટ લાયન ક્યારે શરૂ થયો હતો? આ પ્રોજેક્ટ લાયન જે છે તે વર્ષ 2020માં શરૂ થયો હતો. 2020માં. અને સૌથી વધારે જે સિંહોનું કાઉન્ટ જે છે તે અમરેલીમાં જોવા મળ્યું છે. અહીંયા આપણે જોઈએ છીએ આ સંખ્યામાં વધારો થયો છે. આ સંખ્યામાં વધારો થવાનું એક મહત્વનું કારણ છે પ્રોજેક્ટ લાયન. વાત કરીએ સિંહનું આયુ મર્યાદા, તો તે 16થી 18 વર્ષની હોય છે. 16થી 18 વર્ષની. અને વાત કરીએ વજનની તો 150થી 250 કિલો વજન ધરાવે છે. અને આ સિંહોની વસ્તી ગણતરી માટે જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ નામક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રાઈટ. ઓટોમેટેડ સેન્સર ગ્રીડ જેને કહીએ છીએ. આ ઉપરાંત આવનારી તમામ પરીક્ષાઓ માટે જે છે આવી જ રીતે કરંટ અફેરના બીજા વિડીયોઝ અને PDF જે છે તમે એપ પર જઈને ડાઉનલોડ કરી શકો છો. સિમિલરલી મેન્સ માટે પણ વિડીયોઝ એપ પર છે. આ સાથે જ આ જે PDF છે તેની અંદર સમાચારમાં જેટલી પણ બોડીઝ છે, સંસ્થાઓ છે, તેને પણ કવર કરવામાં આવી છે. જેમ કે ભારતનું સર્વોચ્ચ ન્યાયાલય, અનુચ્છેદ 143, પછી CJI, નરસિંહ મહેતા, એટલે કે જે ઇમ્પોર્ટન્ટ ટોપિક જે છે તેને અહીંયા કમ્પાઇલ કરવામાં આવ્યા છે. અને આ લેક્ચરની PDF જે છે તેને સુપર કરંટ અફેર્સમાં પોસ્ટ કરી દેવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતની યોજના અને ગુજરાત પાક્ષિકના વિડીયોઝ ખાસ જુઓ. આવા જ વિડીયો માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, શેર કરો અને બાજુમાં રહેલ બેલ આઇકન પર ક્લિક કરો.